હેલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આગળથી ઘન અવસ્થાઓ જોતા હતા અને એ ઘન અવસ્થાઓમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ એક પરિમાણીય ક્લોઝ પેક રચના અને દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના. એક પરિમાણીય ક્લોઝ પેક રચનાની અંદર આપણે જે છે કે પરમાણુઓની જે ગોઠવણી કરી હતી, તો એ ગોઠવણીની અંદર આપણે અહીંયા આગળથી આ રીતે અહીંથી પરમાણુ ગોઠવણી કરી શક્યા હતા કે એક લાઈનમાં ગોઠવાયેલા પરમાણુ આપણને જોવા મળે છે, જેને આપણે એ ભાત તરીકે આપણે એને ઓળખી શકાય, એટલે કે એ રેખા તરીકે આપણે એને ઓળખી શકાય. એટલે આનો આકાર આપણને રેખીય મળ્યો હતો અને એક પરમાણુ બીજા બે પરમાણુની સાથે જોડાયેલો છે, તેથી એનો સવર્ગાંક આપણને કેટલો જોવા મળે તો 2 જોવા મળે છે. તો આ આપણી જે છે કે એક પરિમાણીય ગોઠવણી હતી. આ એક પરિમાણીય ગોઠવણીને આપણે જે છે કે દ્વિપરિમાણીયમાં ગોઠવણી કરી, તો એ વખતે શું કર્યું હતું કે આ જે પરમાણુની જે હતી એક રેખા, એ રેખાની ઉપર પરમાણુની ગોઠવણી કરતા ગયા, તો એની ઉપર એની ઉપર એની ઉપર તો આવી રીતે જે છે કે પરમાણુની પર પરમાણુની ગોઠવણી કરતા ગયા, તો આપણને જે છે કે દ્વિપરિમાણીય ગોઠવણી જોવા મળી. એ દ્વિપરિમાણીયમાં આપણે બે પ્રકાર જોઈ ગયા હતા કે જેમાં પરમાણુની પર પરમાણુની ગોઠવણી થાય છે, તો એ વખતે જે છે કે આ પરમાણુ કોઈ બી એક પરમાણુ ધ્યાનમાં લઈ લો કે કેટલાથી જોડાયેલો છે, 4 થી જોડાયેલો છે, તેથી એનો સવર્ગાંક આપણને 4 જોવા મળે છે અને ચોરસ ક્લોઝ પેક રચના બનાવે છે. તો આપણે ચતુષ્ફલક એટલે આપણે ચોરસ રચના જોવા મળે છે, સમતલીય ચોરસ આકાર જોવા મળે છે. ત્યાર પછી આપણે બીજી ગોઠવણી આની અંદર એ રીતે હતી કે જે બે પરમાણુઓ આ એ લેયર છે, એમાં જે વચ્ચે જે છિદ્ર પડે છે, તે છિદ્ર પર આવી રીતે પરમાણુ ગોઠવાયેલા હોય, તો આ બી રચના કહેવાશે. ફરી પાછી એ રચના, તો બી રચના, ફરી એ રચના, ફરી બી રચના. તો આવી રીતે અહીંયાથી ગોઠવણી થાય છે, એટલે કે એબી પ્રકારની ગોઠવણી થાય છે. તો એબી પ્રકારની ગોઠવણી કન્ટિન્યુ થયા કરે છે. કોઈ બી એક પરમાણુ મધ્યસ્થી ધ્યાનમાં લઈએ તો એ બીજા કેટલા પરમાણુથી જોડાયેલો છે? 6 થી જોડાયેલો છે, તેથી સવર્ગાંક કેટલો થયો તો આપણને 6 જોવા મળે તો, અને હેક્સાગોનલ રચના બનાવે છે. તો આપણે અહીંયા આગળથી એક પરિમાણીય વન ડાયમેન્શન અને દ્વિપરિમાણીયમાં આ બે રચના આપણે જોઈ ગયા હતા, પહેલી રચના અને આ બીજી રચના. જેમાં પહેલી રચનામાં આપણે જોઈ ગયા હતા કે પરમાણુની પર પરમાણુની ગોઠવણી હતી, એટલે આપણને એની પરમાણુની ગોઠવણી કેવી જોવા મળે? એ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. એનો સવર્ગાંક કેટલો આવે છે? 4 આવે છે અને ચોરસ ક્લોઝ પેક રચના બનાવે છે. ત્યાર પછી અહીંયા આગળથી પરમાણુના છિદ્ર ઉપર પરમાણુની ગોઠવણી થાય છે, તો એબી પ્રકારની ગોઠવણી થાય છે, એટલે એ લેયર બી લેયર, એ લેયર બી લેયર, આવી રીતે કન્ટિન્યુ ગોઠવણી થયા કરશે. તો અહીંયા આગળથી એબી પ્રકારની ગોઠવણી થશે. સવર્ગાંક કેટલો આવે છે? 6 અને હેક્સાગોનલ રચના બનાવે છે. તો આ રીતની જે વાત હતી કે જેની અંદર આપણે 1 ડાયમેન્શન અને 2 ડાયમેન્શન જોઈ ગયા હતા. હવે આપણે અહીંયા આગળથી જે છે કે આજે જોવાનું છે કે ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન, એટલે કે ત્રિપરિમાણમાં ક્લોઝ પેક રચના. તો ત્રિપરિમાણીયમાં ક્લોઝ પેક રચના એટલે કે આપણે 3D આપણે જેને કહીએ છીએ, તો એ 3D રચના બનાવવા માટે જેમ આપણે 1D માંથી 2D બનાવી, કે 1D ની અંદર આપણે શું કર્યું કે એક રેખા બનાવી અને એવી રેખાઓને અહીંયાથી એકબીજા ઉપર ગોઠવતા ગયા અને એક આખું સ્તર બનાવ્યું, તો આ આખું એક સ્તર તૈયાર થયું. આ એક આપણી રેખા હતી કે એક રેખા સ્વરૂપે આપણને જોવા મળે છે, એટલે કે એક લાઈનમાં ગોઠવાયેલા પરમાણુ સ્વરૂપે જોવા મળ્યા. હવે આવી ઘણી બધા રેખાઓ જે છે કે આપણે ભેગી કરતા ગયા અને આપણને એક સ્તર જોવા મળ્યું. હવે એમાંથી આપણે જે છે કે 1D માંથી 2D બનાવ્યું આ રીતે. તો 1D માંથી 2D ની રચના આપણે આ રીતે કરી. હવે આપણે શું કરવાનું છે? તો અહીંયા આગળથી દ્વિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય જે કે સમૃદ્ધ સંકુલન, એટલે કે 2D માંથી 3D માં કન્વર્ટ કરવાનું છે. આપણું મેઇન કામ શું છે કે 2D માંથી 3D માં ટ્રાન્સલેટ કરવાનું છે. જેમ આપણે અહીંયાથી 1D માંથી 2D બનાવ્યું, તો 1D માંથી 2D ની આપણે આ બે રચનાઓ બનાવી, એવી રીતે આપણે 2D માંથી 3D બનાવીશું. તો 2D માંથી 3D બનાવવા માટે અહીંયા આગળથી જે છે કે આ સ્તરનો ઉપયોગ કરવામાં આવશે. જેમ અહીંયા આગળ એક રેખાનો ઉપયોગ કરીને આવી અસંખ્ય રેખાઓને એકબીજા ઉપર મૂકતા ગયા અને આવી રીતે આ સ્તર બન્યું, એક આ સ્તર બન્યું, તો આખું એક સ્તર બને છે, લેયર બને છે. તો આવી રીતના આ લેયર બન્યા. હવે આવા લેયરોનો ઉપયોગ કરીને આપણે 2D માંથી કયો બનાવવાનો છે? 3D બનાવવાનો છે. તો 2D માંથી 3D ની રચના હવે આપણે અહીંયાથી જોઈશું. અને એમાં બી જે છે કે બે પ્રકાર હતા. તો ચોરસ જે રચના છે, તો આ ચોરસ રચનામાંથી એટલે ચોરસ ક્લોઝ પેકમાંથી
3D અને પછી બીજી આવશે હેક્સાગોનલ માંથી 3D. તો બે પ્રકારની રચના જોઈશું. તો આપણે પહેલી રચના છે કે ચોરસ સમૃદ્ધ સંકુલિત એટલે કે આપણી ચોરસ ક્લોઝ પેક રચના. તો ચોરસ ક્લોઝ પેક રચના 2D માંથી 3D માં કન્વર્ટ કરવાનું છે. તો જોઈએ આપણે હવે અહીંયાથી ચોરસ ક્લોઝ પેક રચના એટલે કઈ થશે? આ રી રચના થશે. તો ચોરસ ક્લોઝ પેક રચના પરમાણુની પર પરમાણુની ગોઠવણી વાળી. તો આમાંથી આપણે 3D બનાવવાની છે. ત્યાર પછી આવી જ રીતે અહીંયા આગળ પહેલો પ્રકાર છે, એવી જ રીતે બીજો પ્રકાર આવશે. બીજા પ્રકારમાં કઈ આવશે? તો હેક્સાગોનલ જે રચના છે, તો ષષ્ઠકોણીય રચનામાંથી 3D માં બનાવીશું. તો 2D ષષ્ઠકોણીય રચનામાંથી ષષ્ઠકોણીય ક્લોઝ પેક રચનામાંથી 3D બનાવીશું. તો આ રીતે બંને રચનાઓમાંથી આપણે 3D ની બનાવટ જોઈશું. તો પ્રથમ આપણે અહીંયા આગળથી જોઈએ દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેક સ્તરમાંથી ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચના. તો 2D માંથી 3D ની બનાવટ. તો આ રચનામાં આપણે અહીંયા આગળથી જોઈએ કે ચોરસ રચના જે છે, તો એ ચોરસ રચનાની અંદર આપણે કઈ રીતની ગોઠવણી હતી કે ધારો કે આ A સ્તર છે. આ A સ્તરની ઉપર જે છે કે અહીંયા આગળથી પરમાણુની પર પરમાણુની ગોઠવણી થાય છે. તો એના ઉપર A સ્તર આવશે. તો આવી રીતે અહીંયાથી પરમાણુની પર પરમાણુની ગોઠવણી થયા કરશે અને આવી રીતે એક આખું સ્તર બની જશે. તો આ એક આખું સ્તર બની ગયું. હવે આવી જ રીતે કે આ એક સ્તર બન્યું, તો આ આખું એક જ સ્તર છે. આવા ને આવા બીજા સ્તરો આની પર મૂકતા છે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, તો આખો ક્યુબ બની જશે. કેમ કે આ એક સ્તરની રચના થઈ અને આવા સ્તરને આપણે એકબીજા સાથે ગોઠવતા જાવ, તો ગોઠવતા જઈએ તો આપણે અહીંયા આગળથી કેવી રચના બની જશે કે એક જે છે કે 3D માં આપણે કન્વર્ટ થઈ જશે. તો આ એક સ્તર જેને આપણે 2D રચના કહીએ છીએ. હવે આ 2D રચનામાંથી આપણે શું કરીએ છીએ કે આની પાછળ બીજા સ્તર મૂકતા જઈએ. તો આની પાછળ બીજા બી સ્તર આવી રીતે આવતા જશે. એની પાછળ જે છે કે આ A સ્તર આખું બીજું ફરી પાછળ મૂક્યું, ફરી પાછળ એની પાછળ બીજું સ્તર મૂકો, તો એની પાછળ આવી રીતે બીજું સ્તર આવશે, એની પાછળ બીજું સ્તર મૂકો. તો આવી રીતે જે છે કે તમે સ્તર મૂકતા જશો તો એના હિસાબે જે છે કે અહીંયાથી 2D માંથી આખી 3D રચના બની જશે. હવે આપણે અહીંયાથી જોડીને જોઈએ કે કેવા પ્રકારની રચના બને છે. કે ધારો કે આ પરમાણુના કેન્દ્રો છે, ધારો કે આ પરમાણુના કેન્દ્રો છે, તો એકબીજા સાથે જોડી દઈએ તો ઘન રચના બને છે. આદિમ એકમ કોષ, તો સાદો ઘન બને છે. તો અહીંયા આગળથી આ રચના જે છે કે સાદા ઘનની છે, સાદો ઘન. તો સાદો ઘન રચના બનાવે છે આપણને, એટલે આદિમ એકમ કોષ બનાવે છે. અને જે છે કે પરમાણુનું જે ગોઠવણી છે, તો ગોઠવણીનો પ્રકાર, ગોઠવણી કેવી આવે છે? A પ્રકારની ગોઠવણી છે. તો A પ્રકારની ગોઠવણી થશે કે બધા લેયરો A પ્રકારના છે અને આ રીતે જે છે કે 2D માંથી આ 3D રચનામાં કન્વર્ટ થઈ ગઈ. તો જે છે કે 2D માં આપણો એક સ્તર હતો અને આ જે છે કે રચના આપણી 3D થઈ ગઈ. તો આ 3D રચના બની ગઈ. તો આ 3D રચના બની, ક્લોઝ પેક રચના બની ગઈ. હવે આ જે રચના છે એનો આપણે સવર્ગાંક જોઈએ. સવર્ગાંક, તો સવર્ગાંક આપણને કઈ રીતે મળશે? કે ધારો કે આપણે આ એક સ્તરમાંથી આપણે એક પરમાણુને જોયો હતો અને એ કેટલા પરમાણુ સાથે જોડાયેલો હતો? તો 4 સાથે જોડાયેલો હતો. તો એ 4 સાથે જોડાયેલો હતો એટલે પોતાના લેયરમાં, કે ધારો કે જે લેયર હતું પહેલા 2D નું, તો એ પોતાના લેયરમાં કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે? તો 4. તો પોતાના લેયરમાં કેટલા પરમાણુ સાથે સંપર્કમાં છે? તો 4 પરમાણુ સાથે સંપર્કમાં છે. આવી રીતે આ એક સ્તર, એની આગળ જે બીજું સ્તર મુકાશે, તો એ બીજું સ્તર જે મુકાશે તો એમાંથી બી આને કેટલા પરમાણુ મળશે? એમાંથી આને એક જ પરમાણુ સ્પર્શ કરી શકશે. તો આની જે આગળનો જે પરમાણુ હશે સ્તરમાંનો, તો એ જ પરમાણુ આને સ્પર્શ કરી શકે. આજુબાજુના પરમાણુ આવી રીતે અહીંયાથી વચ્ચે જગ્યા રહી જશે, એ આને સ્પર્શ કરી શકશે નહીં. તો પોતાના લેયરમાં 4, આગળના લેયરમાં એક પરમાણુ આને સ્પર્શ કરશે અને પાછળના લેયરમાં એક પરમાણુ સ્પર્શ કરશે. કેમ કે આપણે 3D બનાવીએ તો આ એક લેયર, એની આગળ બીજું લેયર, એની પાછળ જે છે કે બીજું લેયર હશે. તો બધી બાજુ લેયરો હશે. તો જેના હિસાબે શું થશે કે પોતાના લેયરના 4 પરમાણુ, આગળના લેયરનો એક પરમાણુ અને પાછળના લેયરનો એક પરમાણુ, તો ટોટલ 6 પરમાણુ આને સ્પર્શ કરે છે. તેથી સાદા ઘનનો સવર્ગાંક તમને અહીંયાથી કેટલો જોવા મળશે? 6 જોવા મળે છે. 3D રચનામાં સવર્ગાંક કેટલો આવશે એનો? 6 જોવા મળે છે. તો સાદા ઘનની અંદર આવી રીતે ગોઠવણી થાય છે.
આનું એક સિમ્પલ ઉદાહરણ તમને આપું તો તમે અહીંયા આગળથી NaCl નું ઉદાહરણ જાણો છો કે એક Na+ 6Cl- થી ઘેરાયેલો હોય અને એક Cl- 6Na+ થી ઘેરાયેલો હોય તો આ જે 6 આયન એની સાથે જોડાયેલા છે શું દર્શાવે છે? એનો સવર્ગાંક દર્શાવે છે કે આટલા આયનોથી એ ઘેરાયેલો જોવા મળે છે. તો સાદા ઘનની અંદર બી આ રીતની આપણે રચના જોવા મળે છે. તો જેની ચોરસ રચના જે થાય છે એ ચોરસ રચનામાં અંદર કે અહીંયાથી 6 આયનો એની આસપાસ ગોઠવાયેલા હશે તો એનો સવર્ગાંક આપણને 6 જોવા મળે છે. તો આ થઈ તમારી 2D માંથી 3D ની રચના. હવે આવી જ રીતે આપણે અહીંયા આગળથી જે છે કે 2D આ જે ચોરસ ક્લોઝ પેક હતી એની જગ્યાએ આપણે ષષ્ઠકોણીય ક્લોઝ પેક રચના જોઈશું અને એ ષષ્ઠકોણીય ક્લોઝ પેક રચનામાંથી આપણે અહીંયા આગળથી 3D માં રૂપાંતર કરીશું. પરંતુ એ 3D માં રૂપાંતર કરવા માટે અહીંયા આગળથી જે છે કે બે અલગ અલગ પ્રકારના છિદ્રો બને છે. તો એ છિદ્રોની રચના અને એ બધી વસ્તુને આપણે અહીંથી સમજીશું અને પછી આગળ એમાં વધીશું. તો આગળ વધીએ આમાં. હવે આપણે અહીંયા આગળથી છે કે દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન એટલે કે 2D ષષ્ઠકોણીય ક્લોઝ પેક રચનામાંથી 3D માં કન્વર્ટ કરવાનું છે. તો એની માટે આપણે અહીંયા આગળથી બે અલગ અલગ વસ્તુઓ અહીંયાથી સમજવાની છે કે પહેલા તો આપણે જ્યારે એક લેયર ઉપર જ્યારે બીજું લેયર મૂકીએ છીએ તો ત્યારે આપણે અહીંયા આગળથી એક મળતી થિયરી છે કે બીજા સ્તરને પ્રથમ સ્તર ઉપર ગોઠવીએ એટલે કે પ્રથમ સ્તર જે બી હશે એની ઉપર આપણે બીજું સ્તર મૂકી દઈએ છીએ તો એ વખતે અહીંયા આગળથી અલગ અલગ પ્રકારના છિદ્રોની રચના થાય છે. તો એ છિદ્રોની રચના પહેલા સમજીશું અને પછી આમાં નામે આગળ આવશે કે બે સ્તર ઉપર જ્યારે તમે ત્રીજું કે ચોથું સ્તર મૂકો છો તો ત્યારે અહીંયા આગળથી જે છિદ્રો બન્યા છે એ છિદ્રો ઢંકાઈ જવાની રચના છે. તો બે પ્રકારમાં આપણે આ થિયરીને વિભાજિત કરેલી છે કે પહેલા પોર્શન જે છે કે પહેલા પોર્શનમાં એક લેયર ઉપર જ્યારે બીજું લેયર મૂકવામાં આવે છે તો ત્યારે અલગ અલગ પ્રકારના છિદ્રોની રચના થાય છે. પરંતુ જ્યારે બીજા લેયર ઉપર ત્રીજું કે ચોથું લેયર મૂકવામાં આવે છે તો ત્યારે એ છિદ્રો ઢંકાઈ જાય છે. તો આવી રીતે આ થિયરીને બે ભાગમાં વિભાજિત કરેલી છે અને બે રીતે આપણે અહીંયા આગળથી અલગ અલગ રીતે એને સમજવાની છે. તો ખાસ જે છે કે આપણે છિદ્રોની રચના સમજવી બહુ જરૂરી છે કેમ કે એ છિદ્રોને આધારે ઘણા બધા દાખલા બી આપણે અહીંયા આગળથી જોવાના છે. તો આ રચના તમારે સમજવા માટે બહુ જ જરૂરી છે અહીંયાથી. તો પહેલા તો આપણે અહીંયા આગળથી જોઈએ કે જે એક સ્તર હતું તો આ ષષ્ઠકોણીય રચના બનાવતું 2D પહેલા બનાવીશું. તો ષષ્ઠકોણીય રચના બનાવતું 2D રચના તો આપણે એવી પ્રકારની ગોઠવણી થાય છે. તો ધારો કે આ A લેયરની ગોઠવણી, B લેયર જે છે કે આપણે આ છિદ્રોમાં ગોઠવણી પામે છે આવી રીતે. તો આ B લેયર પછી ફરી પાછો આપણને અહીંયા આગળથી A લેયર જોવા મળે છે. તો અહીંયા આગળથી આપણને A લેયર તો આ તમારો A લેયર ફરી પાછો અહીંયા આગળથી B લેયર તો આ AB લેયર આપણને જોવા મળતો હોય. આ આખું એક 2D નું સ્તર થઈ ગયું. તો આ એક સ્તર કહેવાય. તો આ આખી રચના જે છે કે એક 2D નું સ્તર છે. તો આ 2 ડાયમેન્શન છે અને આ 2D ની અંદર આપણને એક ષષ્ઠકોણીય રચના ધરાવતું સ્તર જોવા મળે છે. ધારો કે આ 6 પરમાણુ સાથે જોડાયેલો હોય તો એના હિસાબે આપણે અહીંયાથી ષષ્ઠકોણીય રચના જોવા મળે છે. હેક્સાગોનલ રચના કહી શકાય. તો ષષ્ઠકોણીય રચના છે. તો અહીંયા આગળથી 2D આપણને આ રીતે જોવા મળે છે. હવે આપણે આને કન્વર્ટ શેમાં કરવાનું છે? 3D માં. પરંતુ 3D માં કન્વર્ટ કરતા પહેલા આપણે અહીંયા આગળથી એક સ્તર પર જ્યારે બીજું સ્તર મૂકીએ છીએ તો ત્યારે બનતી રચના અહીંયા આગળથી આપણે સમજવાની છે. તો એ રચના માટે આપણે અહીંયા આગળથી જોઈએ કે બે પ્રકારના છિદ્રો જોવા મળે છે. તો બે પ્રકારના જે છિદ્રો છે તો એમાં પહેલું જે છિદ્ર છે એ ચતુષ્ફલકીય છિદ્ર છે. ચતુષ્ફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્રને ટેટ્રાહાઇડ્રલ કહેવાય એટલે T સંજ્ઞાથી દર્શાવવામાં આવે. તો ટેટ્રાહાઇડ્રલ વોલ એટલે કે એને T સંજ્ઞા તરીકે દર્શાવી શકાય. ચતુષ્ફલકીય છિદ્ર તો ટેટ્રાહાઇડ્રલ એટલે એને T સંજ્ઞાથી દર્શાવવામાં આવે. એ બને કઈ રીતે? તો ધારો કે આ એક લેયર છે એ લેયરમાંથી આપણે કોઈ બી 3 પરમાણુને ધ્યાનમાં લઈ લઈએ. 3 પરમાણુ તો એ 3 પરમાણુને આપણે ધ્યાનમાં લઈને આપણે અહીંયા આગળથી એ 3 પરમાણુ બનાવી દઈએ. ધારો કે આ 3 પરમાણુ છે તો આ જે 3 પરમાણુ આપણે ધ્યાનમાં લઈએ છીએ તો એ 3 પરમાણુમાં કે જે આપણને એની ગોઠવણી જોવા મળે છે તો એ ગોઠવણીમાં અહીંયા વચ્ચે જો અહીંયા આગળ અવકાશ છે ત્યાં આગળ એક છિદ્ર પડેલું છે.
તો જે 3 પરમાણુ ગોઠવીશું, પરમાણુનો આકાર જે ગોળાકાર છે, તો આ જે 3 પરમાણુ અહીંયાથી ગોઠવવામાં આવશે તેની વચ્ચેના ભાગમાં એક છિદ્ર રહી જાય છે, અવકાશ રહી જાય છે. તો એ જે 3 પરમાણુનો જે અવકાશ બન્યો, તો એની પર આ જ્યારે એક લેયર છે, તો એ લેયરમાં આવા ઘણા બધા છિદ્રો આપણને જોવા મળે છે અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે જોઈ શકાય કે આવા છિદ્રો તો આપણને અહીંયા આગળ બી છે, અહીંયા બી છે, બધી જગ્યાએ આપણને આવા છિદ્રો તો જોવા મળે જ છે. તો આ જે છિદ્રો મળે છે, તો એ જે છિદ્રની ઉપર જ્યારે આપણે બીજું સ્તર મૂકીશું, આ પહેલા સ્તરમાંનું છે, હવે બીજા સ્તરમાંનો જ્યારે પરમાણુ આની પર મૂકવામાં આવશે, તો આ છિદ્રની ઉપર જે પરમાણુ ગોઠવાય, તો આ છિદ્રની ઉપર પરમાણુ ગોઠવાય તો અહીંયા આગળથી ચતુષ્ફલકીય છિદ્રની રચના થશે. તો એની ગોઠવણી જે છે કે આપણે અહીંયા આગળથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે અહીંયા આગળથી આ જે 3 છિદ્રો છે, તો આ ધારો કે આ 3 છિદ્રો અહીંયા આગળ નીચે આવી રીતે ગોઠવણી પામ્યા છે. આપણે એને અલગ કરીને જોઈએ તો આપણે વચ્ચે ખાલી લાઈનને આપણે વિચારીએ, અહીંયાથી આ 3 છે કેન્દ્રો, તો આ 3 કેન્દ્રો મેં અહીંયાથી આવી રીતે વિચારી લીધા. અને આ જે ચોથો પરમાણુ મૂક્યો, એ ચોથો પરમાણુ આપણે અહીંયા આગળ મૂકી દઈએ. તો બીજું લેયર, હવે આ બધા પરમાણુ બીજા સાથે જોડાયેલા છે, તો આપણે અહીંયાથી એને જોડી દઈએ. તો આકાર કયો બની ગયો? ચતુષ્ફલકીય આકાર બની ગયો. તો જે વચ્ચેના ભાગમાં, અહીંયા આગળ વચ્ચેના ભાગમાં જે છિદ્ર બનશે, એ છિદ્રનો આકાર કેવો હશે? અહીંયાથી ચતુષ્ફલકીય હશે. તો આ જે નીચેના જે 3 છે, એ અહીંયા આગળથી એક લેયરના 3 પરમાણુ છે, તો આ એક લેયરના પરમાણુ થઈ ગયા. હવે આપણે અહીંયા આગળથી આખા સ્તરને એ કહી દઈએ. ધારો કે આ આખું સ્તર છે, તો આ એ સ્તર થઈ ગયું. તો એ સ્તરમાં આપણને અહીંયા આગળથી કેવા પરમાણુ ગોઠવણી પામ્યા? તો આ રીતે અહીંયાથી 3 પરમાણુની ગોઠવણી થઈ. તો આ એ સ્તર. હવે આને બી સ્તર કહી દઈએ. તો બી સ્તરમાંથી કેટલા પરમાણુ આવ્યા? 1. હવે આ જે છે કે આની સાથે અહીંયા આગળથી ઉપરથી જોડાઈ ગયા. તો એના હિસાબે આપણે બી સ્તર, એટલે આની પર જ્યારે બીજું પરમાણુ મૂકવામાં આવશે આ રીતે, તો એક સ્તરની ઉપર બીજું સ્તર જ્યારે મૂકવામાં આવે છે, તો ત્યારે બનતું આ એક છિદ્ર છે. એ છિદ્રમાં આપણે અહીંયાથી ખાસ સમજવાનું છે કે પ્રથમ સ્તરમાંના છિદ્ર ઉપર બીજા સ્તરમાંનો પરમાણુ ગોઠવાય, એટલે કે પ્રથમ સ્તરનું આ જે છિદ્ર હતું, એ છિદ્ર ઉપર બીજા સ્તરમાંનો શું ગોઠવાયો? પરમાણુ. તો પ્રથમ સ્તરમાંના છિદ્ર ઉપર બીજા સ્તરમાંનો પરમાણુ ગોઠવાય ત્યારે બનતા છિદ્રને ચતુષ્ફલકીય છિદ્ર કહે છે. આપણે જોઈ શકાય કે 4 સપાટીની જોવા મળે, 3 ડાયરેક્શન છે ને એક નીચે લેયરમાં, તો 4 સપાટી જો આપણે કહી શકાય કે ચતુષ્ફલકીય છિદ્રની રચના થાય છે. એટલે કે પ્રથમ સ્તરમાંના છિદ્ર ઉપર બીજા સ્તરમાંનો પરમાણુ ગોઠવાય છે, તો ત્યારે બનતા છિદ્રને કયું કહેવાય છે? ચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખી શકાય છે. હવે આ રીતે આપણે અહીંયાથી બીજું બી છિદ્ર બને છે, અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્ર એટલે ઓક્ટ્રાહેડ્રલ કહેવાય, ને O સંજ્ઞાથી દર્શાવવામાં આવે. તો અષ્ટફલકીય છિદ્ર, તો અષ્ટફલકીય છિદ્ર એટલે ઓક્ટ્રાહેડ્રલ, ઓક્ટ્રાહેડ્રલ એટલે આપણે એને O સંજ્ઞાથી દર્શાવવામાં આવે. આની અંદર બી આપણે આવી રીતે લઈએ કે ધારો કે આ પ્રથમ પરમાણુ જે આપણે અહીંયાથી જોવા મળે છે, તો આપણે આ જે છે કે પ્રથમ અહીંયા આગળથી આ રચના, તો આ પ્રથમ લેયર જે છે એટલે કે પ્રથમ સ્તર, તો એ પ્રથમ સ્તરમાંનો અહીંયા આગળથી આપણને અહીંયા આગળ હોલ જોવા મળે છે. અને બીજું જ્યારે સ્તર મૂકવામાં આવે છે, તો બીજા સ્તરમાં આવી રીતે એનાથી ઉલટા પરમાણુ ગોઠવણી પામેલા હોય છે, કે જેના હિસાબે આપણને અહીંયા આગળથી છિદ્રની ઉપર છિદ્રની ગોઠવણી થાય છે. તો અહીંયા આગળ જે રચના બને છે, તો આ જે છે કે નીચેની બાજુ આવી રીતે 3 સ્તર લેયર થશે, અને ઉપરની બાજુ બી આવી રીતે અહીંયા આગળથી 3 થશે, પરંતુ આના કરતા કેવા હશે? ઉલટી દિશામાં ગોઠવણી પામેલા હશે. તો આ રીતે અહીંયાથી રચના થશે. તો નીચેની બાજુના આવી રીતે 3 ગોઠવણી પામેલા છે, એટલે કે એક લેયરમાં જે છે કે નીચેની બાજુ આવી રીતે 3 પરમાણુ ગોઠવાયેલા છે, અને ઉપરની બાજુ જે છે કે આવી રીતે 3 પરમાણુ ગોઠવાયેલા છે. હવે આનું જે જોડાણ થાય છે, તો આ છિદ્રનું આ છિદ્ર સાથે જોડાણ થાય છે, એટલે છિદ્રની ઉપર છિદ્રની ગોઠવણી થશે. તો આ A લેયર થશે અને આ B લેયર થશે, એટલે કે આ છિદ્ર છે અને આ છિદ્ર છે, છિદ્રની ઉપર છિદ્રની ગોઠવણી જોવા મળતી હોય છે. તો છિદ્રની ઉપર છિદ્રની ગોઠવણી આપણે અહીંયા આગળ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અહીંયા જોઈ શકતા હતા કે છિદ્રની ઉપર પરમાણુ ગોઠવાઈ ગયો છે, પરંતુ એક લેયરનું છિદ્ર હતું અને બીજા લેયરમાં બી છિદ્ર જ લીધું. તો એક છિદ્ર ઉપર બીજું છિદ્ર જ્યારે ગોઠવણી પામે છે, તો ત્યારે અષ્ટફલકીય રચના બનશે. તો એ જે અષ્ટફલકીય રચના જે છે કે આપણે અહીંયાથી જોઈ શકાય છે કે અહીંયા આગળથી આ બાજુ જે છે કે અહીંયાથી ચારેયનું જોડાણ થશે, અને અહીંયા આગળથી જે છે કે આ ચારેયનું જોડાણ આ રીતે થશે.
તો આ રીતે અહીંયા આગળથી નીચેથી 3 ઉપરની બાજુ, ઉપરથી 3 નીચેની બાજુ લેયર અને એક ઉપરનું લેયર અને ચોથું જે છે કે નીચેનું લેયર. તો એવી રીતે આપણને લેયર જોવા મળે છે. એ લેયરને આપણે અહીંયાથી વ્યવસ્થિત રીતે સમજીએ કે કઈ રીતે લેયર મળ્યા. ધારો કે આપણે અહીંયા આગળથી નીચેના સ્તરના 3 પરમાણુ વિચાર્યા, એટલે કે આ રીતના 3 પરમાણુ છે અને એ ત્રણેયનું આપણે જોડાણ કરી દઈએ. તો આ ત્રણેયનું જોડાણ. હવે એવી જ રીતે ઉપરના લેયરના 3 પરમાણુ વિચારીએ આપણે, તો ઉપરના લેયરના 3 પરમાણુ, તો ઉપરના લેયરના 3 પરમાણુ અને એ ત્રણેયનું જોડાણ કરી દો. તો આ એક સ્તર જે છે કે નીચેનું અને એક સ્તર ઉપરનું થઈ ગયું. હવે જે છે કે આપણે જ્યારે જોડાણ કરવાનું છે, તો એ જોડાણ વખતે કે ધારો કે અહીંયા આગળ આ છિદ્ર છે અને આ છિદ્ર છે. હવે આનું જોડાણ જે છે કે આ 3 પરમાણુ સાથે અહીંયાથી કરી દો અને અહીંયા આગળથી ઉપરથી જે છે કે આ 3 નું જોડાણ કરી દો. અને એ રીતે આપણને અહીંયા આગળથી કઈ રચના બની જશે? અષ્ટફલકીય. જે છે કે ઉપરની બાજુ જે છે કે નીચેથી 3 સપાટી ઉપર જાય છે. નીચેથી ટોટલ કેટલી સપાટી ઉપર જાય છે કે આપણે અહીંથી જોઈ શકાય છે કે આ 1, આ 2 અને આ 3. તો એક સપાટી, બીજી સપાટી અને ત્રીજી સપાટી. તો 3 સપાટી નીચેથી ઉપર જાય છે. એવી જ રીતે ઉપર ત્રિકોણ કેવું છે? ઊંધું છે. તો ઉપરથી આમ 3 સપાટી કેવી આવે છે? નીચેની બાજુ આવે છે. તો 3 સપાટી ઉપરની બાજુ, 3 સપાટી નીચેની બાજુ. તો 3 ને 3 6. તો એક ઉપરનું લેયર ને એક નીચેનું લેયર. તો 7 ને 8. તો 3 સપાટી ઉપર જાય છે એક ત્રિકોણમાંથી અને 3 સપાટી ઉપરથી નીચે આવે છે. 3 ને 3 6. એક ઉપરનું લેયર અને એક નીચેનું લેયર. તો ટોટલ કેટલી સપાટી થાય છે? 8 સપાટી. તેથી 8 સપાટી થાય છે. તેથી આ છિદ્રનું શું નામ આપવામાં આવે છે? અષ્ટફલકીય છિદ્ર. એટલે ઓક્ટ્રાહેડ્રલ O સંજ્ઞાથી એને દર્શાવવામાં આવે છે. તો ઓક્ટ્રાહેડ્રલ O સંજ્ઞાથી એને લખી શકાય છે. તો આ રીતે અહીંયા આગળથી બે પ્રકારની રચના થઈ. આ રચનામાં આપણે અહીંયા આગળથી એમ લખી શકાય કે એક સ્તરમાંના છિદ્ર ઉપર બીજા સ્તરમાંનું છિદ્ર ગોઠવાય ત્યારે અષ્ટફલકીય છિદ્રની રચના થાય છે. તો અહીંયા આગળથી આ રીતે આપણે એની ડેફિનેશન લખી શકાય કે એક સ્તરમાંના છિદ્ર ઉપર બીજા સ્તરમાંનું છિદ્ર જ્યારે ગોઠવાય છે ત્યારે અષ્ટફલકીય છિદ્રની રચના જોવા મળે છે. તો આ રીતે આ બે છિદ્રો થયા. પહેલું શું થયું કે એક સ્તરમાંના છિદ્ર ઉપર બીજા સ્તરમાંનો પરમાણુ ગોઠવાય તો ચતુષ્ફલકીય છિદ્ર, અને એક સ્તરમાંના છિદ્ર ઉપર બીજા સ્તરમાંનું છિદ્ર ગોઠવાય તો અષ્ટફલકીય છિદ્ર. તો આવી રીતે બંને છિદ્રોની આપણે વ્યાખ્યા અહીંયાથી આપી શકાય છે અને આ બંને છિદ્રો આપણે આ રીતે અહીંથી સમજી શકાય છે. હવે આ બંને છિદ્રોને આધારે જે છે કે મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે કે ધારો કે કોઈ સ્ફટિકમાં પરમાણુની સંખ્યા n બરાબર n જેટલી છે. ધારો કે 2 4 આપણે જે બી લેતા હોઈએ તો પરમાણુ સંખ્યા n જેટલી છે. તો અષ્ટફલકીય છિદ્ર આપણે અહીંયા આગળથી n જેટલા મળશે અને ચતુષ્ફલકીય છિદ્ર t એની સંખ્યા 2n જેટલી મળશે. આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. તો આ પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક સમની અંદર તમારે આ વસ્તુ એપ્લાય કરવાની થશે. ધારો કે કોઈ સ્ફટિકમાં પરમાણુ સંખ્યા n જેટલી છે તો અષ્ટફલકીય છિદ્ર એમાં કેટલા થશે? n જેટલા જ થશે. ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થશે? તો 2n જેટલા થશે. તો આ એક રૂલ્સ થઈ ગયો. તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની અને આના આધારે જ એપ્લાય કરવાના. ધારો કે આપણી જોડે અહીંયા આગળથી BCC નું સ્ટ્રક્ચર છે. તો BCC છે તો BCC હોય તો પરમાણુની સંખ્યા, તો BCC માં આપણે જાણીએ છીએ કે 8 ખૂણા ઉપરથી એક પરમાણુ અને એક કેન્દ્રમાં રહેલો પરમાણુ. એટલે કુલ પરમાણુ સંખ્યા કેટલી હોય છે? એમાં 2. તો કુલ પરમાણુ સંખ્યા 2 છે. તો એમાં અષ્ટફલકીય છિદ્ર કેટલા થશે? તો અહીંયા n બરાબર 2 લીધા. તો અહીંયા બી છિદ્રની સંખ્યા કેટલી આવશે? 2 આવશે. તો અષ્ટફલકીય છિદ્ર BCC માં કેટલા મળશે? 2 મળશે. ચતુષ્ફલકીય છિદ્ર કેટલા મળશે? તો અહીંયા આગળથી 2 * 2 થશે. એટલે અહીંયાથી કેટલા મળશે? 4. તો અહીંયા આગળથી 4 ચતુષ્ફલકીય છિદ્ર હોય. એવી જ રીતે આપણે FCC માટે જોઈએ. તો FCC ની રચનાની અંદર FCC માં પરમાણુ સંખ્યા કેટલી થાય છે? 4. એક ખૂણા ઉપરથી અને 3 ફલક ઉપરથી. તો FCC માં પરમાણુ સંખ્યા 4 છે. તો અષ્ટફલકીય છિદ્ર કેટલા થશે? તો n જેટલા જ. તો 4. અને ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થશે? તો 2n જેટલા, એટલે કે 8. તો ડબલ થઈ જશે. તો
તો આ રીતે તમે અહીંયા આગળથી દરેક સ્ફટિક રચનામાં જ્યારે બી પરમાણુની ગણતરી કરો છો અને પરમાણુ આપણને મળે છે તો એ પરમાણુને આધારે તમે અહીંયા આગળથી એના છિદ્રોની સંખ્યા બી લખી શકાય છે. તો જેટલા પરમાણુની સંખ્યા મળે એટલા જ અષ્ટફલકે છિદ્રો અંદર હાજર હોય છે અને અહીંયા આગળથી ચતુષ્ફલકી છિદ્રો 2n જેટલા એટલે એનાથી ડબલ જોવા મળે છે. એવી જ રીતે તમે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક લખો તો એવી રીતે તમે એની ગણતરી કરી શકો, એન્ડ પોઈન્ટ ની ગણતરી કરી શકો. તો આ રીતે તમે કોઈ બી પરમાણુની ગણતરી કરી શકાય છે. એમાં રહેલા અષ્ટફલકી છિદ્રો અને એમાં રહેલા ચતુષ્ફલકી છિદ્રો જે છે કે તમે એની ગણતરી કરી શકતા હોઈએ છીએ. તો આ રીતે દરેક પરમાણુની ગણતરી આપણે કરતા હોઈએ છીએ. હવે જ્યારે આપણે અહીંયા આગળથી જે છે કે બે લેયર બને છે તો એક સ્તર ઉપર બીજું લેયર મૂક્યું તો ત્યારે આ રીતના બે છિદ્રોની રચના થઈ. જ્યારે આપણે બે લેયર ઉપર ત્રીજું કે ચોથું લેયર મૂકીશું તો એ ત્રીજું કે ચોથું લેયર મૂકતા તે છિદ્ર જે બન્યા છે એ છિદ્રો ઢંકાઈ જવાની રચના છે. તો એ વસ્તુ આપણે જે છે કે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કઈ રીતે બે છિદ્રો ઉપર ત્રીજું લેયર મૂકતા આપણે અહીંયા આગળથી એ છિદ્રો ઢંકી શકાય છે અને એ છિદ્રોની રચના કઈ રીતે હશે, એની અંદર કયા પ્રકારના ઉદાહરણ આવશે. તો એ બધી રચના જે છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ. પરંતુ તમે ત્યાં સુધી આ વસ્તુને વ્યવસ્થિત રીતે તૈયાર કરો અને સમજો. જેટલું બી થિંકિંગ મેક્સિમમ કરી શકો એ થિંકિંગના આધારે તમે અહીંયાથી આને સોલ્વ કરી શકાય છે વસ્તુને. તો બને એટલું મેક્સિમમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ઓકે, થેન્ક યુ.